हर घड़ी मौज। हेलो नमस्कार, હું હિતન કુમાર ફરી પાછું આપનું સ્વાગત કરું છું હૃદયથી હર ઘડી મોજ વિથ હિતન કુમારના આ એપિસોડમાં. મિત્રો, દરેક એપિસોડમાં અમે તમારો પરિચય કરાવીએ છીએ એવા વ્યક્તિત્વની સાથે, રંગબેરંગી વ્યક્તિત્વો કે જેના રંગમાં રંગાઈ જવાનું તમને પણ ખૂબ ગમે છે. આજના એપિસોડમાં બે મહાનુભાવો જે આપણી સાથે છે એ આમ તો ખૂબ મોટી નામના ધરાવે છે, પણ દુર્ભાગ્યે એમના તરફથી એ પ્રયત્ન નથી થયો જે કહેવાતી અર્બન સિનેમાના સ્ટાર્સ અને વ્યક્તિઓ દ્વારા પ્રયત્ન થયો છે. પણ એમની ઓળખ 85% ગુજરાત જ્યાં વસે છે એ દરેક ગુજરાતીઓના હૃદયમાં હંમેશા રમતી હોય છે. એટલું મોટું સ્ટારડમ કે જેના માટે ટ્રેક્ટરો ભરીને ઓડિયન્સ તમને જોવા માટે થિયેટરમાં આવે. એ રાજપાટ મેં પણ ભોગવ્યું હતું, એટલે મને ખબર છે કે આ વ્યક્તિઓની જે સફળતા છે એની પાછળ કેટલી કારમી મહેનત અને કઈ ટેલેન્ટ કામ લાગે છે, કયો જાદુ કામ લાગે છે. બે વ્યક્તિઓ છે, બંનેની જિંદગીની કેરિયરમાં ક્યાંક એક મોટાભાઈ તરીકે હું નિમિત્ત બન્યો છું. પ્લીઝ વેલકમ વિક્રમ ઠાકોર એન્ડ જીતુ પંડ્યા. વિક્રમ, હાજી સર. બહુ લાંબા અરસા પછી આપણે ભેગા થયા છે, રાઈટ? હા સર. જીતુડા, હા. જીતુડા ને જીતુડો જ કહીશ, કારણ કે જીતુ અને હું વિકો કહું છું. દુનિયા માટે એ વિકી બાબા છે, વિક્રમ છે, પણ મને ઓલવેઝ આ બંને બચ્ચાઓ મારા નાના ભાઈ એબ્સોલ્યુટલી એવા લાગ્યા છે, કારણ કે એમના પહેલા પગથિયે ક્યાંક એમને આમ આંગળી પકડીને બે ડગલા ચલાવવામાં હું ક્યાંક નિમિત્ત હતો. સો આજે એમની સાથે વિક્રમ ઠાકોર તરીકે વાત નહીં કરું, હું જીતુજી હવે તો ડિરેક્ટર બની ગયા છે. સૌથી પહેલા તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન ખેડૂતની સફળતા માટે. ખેડૂત હમણાં એક એકચ્યુઅલ ગુજરાતની કહી શકાય, કારણ કે હું અર્બન અને રૂરલના ભેદભાવ નથી જાણતો, પણ નથી માનતો. મારો વિરોધ પહેલેથી જ છે, પણ એમની ખેડૂત એક નવા ક્લેવર સાથે લોકોની સમક્ષ આવી તો જે ટાર્ગેટ ઓડિયન્સ માટે બનાવવામાં આવી હતી, જે થિયેટર્સ માટે બનાવવામાં આવી છે, ત્યાં અત્યંત સફળ થયેલી એ ફિલ્મ. ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને, અભિનંદન. તમને બંનેને આજે બહુ અંગત રીતે હું તો ઓળખું જ છું, પણ એક આખો દરિયો છે આપણા દર્શકોનો. હાજી. એમાંથી અમુક શહેરના કાંઠે જીવે છે, અમુક 85% ગુજરાત, જે હંમેશા કહું છું કે શહેરો જે છે એનાથી 10 કિલોમીટર દૂરના ગુજરાતમાં વસે છે, અને એવું ગુજરાત આપણે ત્યાં 85% છે. હા. 85% ગુજરાત. તમને એક દાખલો આપો કે સુરતથી તમે 10 કિલોમીટર દૂર જાઓ તો કામરેજ ચોકડી આવે. કામરેજ ચોકડીની દુનિયા જુદી છે સુરતથી. અમદાવાદથી માત્ર 10 કિલોમીટર તો સાણંદ આવે, કડી આવે, કલોલ આવે. આટલા જ કિલોમીટર દૂર જીવાતું એક જીવન જુદું છે, અને એ જીવનનો કદાચ મોટાભાગના શહેરોમાં વસનારા પ્રેક્ષકોને પરિચય નથી. તો આજે એ પરિચય મારે, કારણ કે પરિચય માટે બે અદ્ભુત નમૂનાઓ, બે અદ્ભુત મિત્રો અને બે અદ્ભુત સ્ટાર્સ, સિતારા જેને કહી શકાય. આ વ્યક્તિત્વ કોણ છે એ જો જોવું હોય તો એ લોકો જ્યારે જાહેરમાં પ્રોગ્રામ કરતા હોય ત્યારે માત્ર એકવાર ડોક્યુ કરવાના પ્રયત્ન કરજો સાહેબ. 5000, 7000, 10,000 માણસોના સમુદાયની વચ્ચે, દરિયાની વચ્ચે એ લોકો જે રીતે ડોલતા હોય ને ડોલાવતા હોય છે દુનિયાને, એ અચ્છાનું ગજુ નથી હોતું સાહેબ. મારો વિક્રમ, મારો જીતુ, તમારા અંગત પરિચય મને છે, પણ હવે એ પરિચય મારે આમની સાથે કરાવો છે. વિક્રમ, તારા ફાધરનું નામ શું? મેલાજી ભગત. મેલાજી ભગત. મેં સાંભળ્યું છે કે મને જેટલું ખબર છે મેલાજી ભગત પણ સુંદર ગાતા. હાજી. રાઈટ છે. એમના પપ્પા ગાતા? ના, એમના પપ્પા નતા ગાતા. મેલાજી ભગત ભક્તિના ગીતો ગાતા, ભજન ગાતા, બરાબર છે. તને કયા વર્ષે, ઉંમરના કયા વર્ષે ખ્યાલ આવ્યો કે મારી પાસે એક શક્તિ ઈશ્વરે આપી છે, સરસ્વતી આપી છે, જે સરસ્વતી હું લોકોની સમક્ષ મૂકીને તો લોકોમાં આનંદ ઉભરાઈ જશે, હું સિંગર બની શકું એમ છું? એ કલ્પના, એ પરિચય, એ તારી જાતની ઓળખ તને ક્યારે થઈ? એકચ્યુઅલી સર, હું આશરે 8 વર્ષનો હોઈશ. એ વખતે ગામડામાં મતલબ ફેરી આવે, ફૂમતા લઈને, પાવા લઈને, બધું લઈને, તો એ વખતે ફેરીઓ આવ્યો હતો અને મારે પાવો લેવો હતો, વાંસળી. પણ મમ્મી જોડે પૈસા નતા, તો મારા અંકલે એ મને પાવો લઈ આપ્યો. અને કદાચ જો એ પાવ લાકડાનો હોત, વાંસનો હોત તો 1-2 દિવસમાં તૂટી ગયો હોત, પણ એ સ્ટીલનો પાવો હતો. ઓકે. તો પછી મમ્મીની સાથે ભેંસો ચારવા જવું, ખેતરમાં જવું,
તો પાવો જોડે લઈને જવું, જેવું જેવું તેવું વગાડતો હતો. એમ કરતાં 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 મેં વાંસળી શીખી. પછી પપ્પાના જોડે ભજનમાં જતો થયો, એમાં વાંસળી વગાડતો થયો. અને પછી નવરાત્રિમાં થોડું થોડું ગાતો હતો, 1-2 ગરબા. તો ઈચ્છા એ થઈ ગઈ કે ચલો ભાઈ આપણે કેસેટ બને. એ વખત ઓડિયો કેસેટનો જમાનો, તો અમે ઓડિયો કેસેટ પણ બનાવી, પણ એ અમારા ઘર પૂરતી જ રહી. ઓકે. પોતાના ઇન્વેસ્ટમેન્ટથી બનાવી. હા, એટલે બજારમાં બી કોઈ કંપની બી ના લીધી. પછી વિચાર્યું કે ભાઈ હવે તો આપણું કામ નહીં ગાવા બાવાનું. પછી ગાવાનું ઓછું કરી દીધું, પણ પછી હિંમત કરી ભાઈઓએ કીધું કે ના તું આપણે ફરીથી એકવાર બીજી કેસેટ બનાવી. પછી એ વખતે સીડીનો જમાનો હતો, ઓડિયો સીડી, વિડીયો સીડી. એ વખત પહેલી કેસેટ ગરબાની રમઝટ મેં બનાવી, લાઈવ સ્ટાઇલ. જે હું લાઈવ સ્ટાઇલમાં પ્રોગ્રામ કરતો હતો આપણે એ ટાઈપની, ને બહુ બહુ જ ચાલી એમ. તો એ વખતે પ્રોગ્રામ કરવાના શરૂ કરી દીધા હતા તે? હા, પ્રોગ્રામ કરવાના શરૂ કરી દીધા હતા. તો પ્રથમ પ્રોગ્રામ તારો ક્યાંનો એ યાદ છે તને? ના, એટલું બધું તો યાદ નથી, પણ કદાચ મારા ગામમાં જ, ફતેપુરા. ફતેપુરામાં જ્યારે પહેલી વખત તે લોકોની સમક્ષ ગાયું, ત્યારે વિક્રમના મનમાં શું થયું એ મારા ઓડિયન્સને જણાવો તો બહુ મજા પડે દોસ્ત. હા, પહેલી વખત ગાયું મેં, તો બહુ સારો રિસ્પોન્સ એટલા માટે મળ્યો. આમ તો ગાતો, માતાજીના ગરબાની હું તો ગાતો હતો, ભજન ગાતો હતો, પણ એમાં મેં પહેલી વાર લોકગીત ગાયું, મેં જાતે બનાવેલું. અચ્છા, એ પહેલું કમ્પોઝ તારું સોંગ? યસ, કમ્પોઝ તો એક લોકગીત ઉપરથી હતું, પણ એના શબ્દો મારા હતા. ઓકે ઓકે, લિરિક્સ થઈ ગયા. અને કયું ખબર છે સર? કયું? એકવાર પીયુને મળવા આવજે. ઓહો, આપણી ફિલ્મ એટલે વિક્રમની સાથે એના પહેલા 2 ડગલા જે કહું છું કે એકવાર પીયુને મળવા આવજો અને અમદાવાદ વાયા કડી કલોલ, આ 2 ફિલ્મ જે અદ્ભુત સફળતા પામી એની શરૂઆતના દોરમાં, એમાં અમે લોકો લખેલી સાથે હતા. અને એ ફિલ્મનું સૌથી મીઠું સોંગ એકવાર પીયુને મળવા આવજો. મને ઈચ્છા એમ છે કે વિકા, તારા કંઠે મારે 2 લાઈન આજે ફરી પાછી સાંભળવી છે, કારણ કે મારા પ્રેક્ષકોને ખબર પડવી જોઈએ કે જાદુ કયો છે. દોસ્તો, હું તમને એક વાત તમને ચોક્કસ કહું કે આટલી ભોળપણની સાથે એક પણ સેલિબ્રિટી તમે નહીં જોયો કે જે એમ કહી શકે કે હું ઢોરોને ચારવા જતો. ઢોરો શું છે એ પણ જ્યારે શહેરની દુનિયાને ખબર નથી, ત્યારે ગામડાની એ રચકણમાંથી એક માણસ જ્યારે નીકળે અને ધીમે 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 છવાવાનું શરૂ કરે અને એક આખું પોતાનું સામ્રાજ્ય ઊભું કરે. સૌથી મોટો દાખલો છે, અને એનું કારણ એ છે કે એના કંઠમાં સરસ્વતી છે. માનશો મારી વાત? 2 મિનિટ મને એ ગીત તારા કંઠે સંભળાવો. ઓકે સર. એકવાર પીયુને મળવા આવજે, ઓ ગોરી, એકવાર પીયુને મળવા આવજે. આવજે તું તો ચાંદા સૂરજ સાખે, પદમણી મારી, એકવાર પીયુને મળવા આવજે. આ સોંગ સર મેં પહેલી વાર ગાયું ત્યારે જે રિસ્પોન્સ પબ્લિકનો મળ્યો, કેમ કે એ વખતે આ શેરી ગરબા થતા, તો એમાં શું જૂના લોકગીતો હોય, માતાજીના ગરબા હોય, પણ આવું કોઈ લવ સોંગ કોઈ એ વખતે નહોતો ગાતું. ને એ વખત મેં આ સોંગ ગાયું ને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. એના ઉપરથી અમે કેસેટ બનાવી અને સુપરહિટ ગઈ. પછી તો તમને ખબર જ છે કે બધા. પણ આ ગરબા અને ભજનોમાંથી અચાનક જ તને યુગ્મ ગીત, અને યુગ્મ ગીત કહેવાય, રોમેન્ટિક સોંગ કહેવાય, એ લખવાની પ્રેરણા ક્યાંથી મળી? ક્યાંક હૃદય લાગેલું હતું? ના, એવું કઈ હતું નહીં, હૃદય લાગેલું નહોતું, પણ એક હતું નાનપણનું પ્રેમ હતો. ઓકે. ત્યાર પછી તારી શરૂઆત થઈ. તારી શરૂઆત પર તો પાછા આવીશું આપણે. જીતુ પંડ્યા, બામણનો દીકરો. મને યાદ છે હજુ પણ એ દિવસ, ત્યારે લકી સ્ટુડિયોમાં ઘણા બધા શૂટિંગ કરતો, અને તેજસ્વી છોકરો, પતલો હજુ જે હમણાં છે એના કરતાં કદાચ 12 કિલો નાનો, મીન્સ પતલો હશે. અને સ્ટુડિયો પર મળવા આવે, અને મળતા એક દિવસ મારી ટેરેસની દિવાલ પર બેઠા કે હિતેનભાઈ, મને તમારા સ્ટાફમાં રાખી લો. અને કોને ખબર, હૃદયમાં મને એમ થયું કે આ છોકરો બહુ મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે. અને મારા મોઢેથી બહુ કડક શબ્દોમાં તે દિવસે એને વળી પડાવ્યું કે જિંદગીમાં ક્યારે આ બોલતો નહીં, તારે સ્ટાફમાં રહેવાની જરૂર નથી, તું એક દિવસ સ્ટાર બનીશ. આ વાત વર્ષોના વાણા વીત્યા. 2 થી 3 જ વર્ષ એણે એ દરમિયાનમાં લીધા શરૂઆત ટેક ઓફ કરવા માટે. ચંદન રાઠોડની સાથેની ગ્રુપ બન્યું, એક જોડી બની, અને ત્યાર પછી અસંખ્ય સિનેમા આમના નામે પણ લખાય. ધીરે માત્ર એ 10 જ વર્ષના દાયકામાં જીતુ પંડ્યા એ ખાલી જગ્યા પૂરી, જે ખાલી જગ્યા રમેશ મહેતાના જવાથી આટલો મોટો સ્ટાર અચાનક એમનું જવાનું થયું. અને
એ સક્ષમતા ધરાવતો બીજો એક કોમેડી સમજનારો સ્ટાર આપણી પાસે નહોતો. 10 જ વર્ષ એટલે એક જ દાયકામાં એ માણસે પોતાનું નામ બનાવ્યું. અને આજે સૌથી વધારે આનંદની વાત એ છે કે જેના માટે મારે કદાચ મારી ઓડિશનની રીલ એની પાસે મોકલવી પડશે. ડિરેક્ટર બની ગયો છે ભાઈ, બહુ સફળ ડિરેક્ટર બની ગયો છે. ખેડૂત અને બીજી અસંખ્ય ફિલ્મો, કેટલી ફિલ્મ થઈ તારી? 2 ફિલ્મ મોટી, બાકી શોર્ટ ફિલ્મો ઘણી કરી. શોર્ટ ફિલ્મો તો કરી છે અને યુટ્યુબ ની ઉપર બહુ ફેમસ છે. જીતુ મંગુની જોડી તરીકે ધીરેન રાંધેજાનો એ પ્રોગ્રામ પણ લોકોની વચ્ચે પોપ્યુલર છે. જીતુ, તારી ચેતનામાં એ ક્યારે સમજાયું કે હું કર્મકાંડનું કામ નહીં કરું, પણ હું લોકોને મનોરંજન મળે તેવું કશુંક વ્યક્ત કરીને જીવું? પહેલા તો મોટા ભાઈને ખાસ એમનો દિલથી પહેલા આભાર એટલા માટે વ્યક્ત કરી દઉં કે શરૂઆતનું જે મેં કીધું કે હાલો લકી સ્ટુડિયોમાં તો બહુ જ આટા માર્યા હતા મેં. અને એક સમય એવો તો બહાર જે ગેટ છે પહેલા તો અત્યારે તો બધાને જનરલી જવા પણ દે છે, શૂટિંગ હોય તો ચાલુ જોવા જ પણ દે છે, પણ એ સમય એવું હતું કે તમને ગેટની અંદર જવું હોય તો તમારે વેઇટ કરવી પડે. તો હું બહાર 3 દિવસ પડી રહ્યો હતો અને અરુણ રાજ્યગુરુ સર, જેમની મીંઢળ છૂટ્યા માંડવે આઈ થિંક ફિલ્મ ચાલતી હતી, એ ને અરવિંદભાઈ ને બધા, મોના, હા બધા જ હતા. અને તો એ સમયે મને એમણે અંદર બોલાવ્યો હતો અને કીધું યાર તું, કારણ કે દૂરદર્શનના મેં પ્રોગ્રામ કર્યા હતા, પેલું ટેલેન્ટ શો હતો, ટેલેન્ટ શો. યા ત્યારબાદ પછી ધીરે ધીરે સરને મળ્યો. સરે એ દિવસે બહુ ટેડકાયો મને, અને એ દાટ કદાચ એ દિવસ ન પડ્યો તો કદાચ હું અત્યારે મોટો, તો કદાચ એ આગળનો આખો માર્ગ બદલાઈ ગયો. પણ હું માત્ર નિમિત્ત છું. નહીં, તારી કિસ્મત હતી, તારી મહેનત હતી, હું નિમિત્ત છું. એ બી ખરું, પણ અત્યારે કદાચ એમનો સૌથી ફેવરેટમાં હું હોત એમના સ્ટાફમાં એમ. ના, પણ એના કરતા હું એમ, મને આનંદ એ છે કે તું અસંખ્ય પ્રેક્ષકો તારા છે એનો ફેવરેટ છે, અને એ જ વધારે જરૂરી છે, કારણ કે એ જ બનવા માટે તું તે જન્મ લીધો છે. પણ એક બ્રાહ્મણનો દીકરો એક્ટર બનવાનું સપનું ક્યાંથી જોયું, અને એ પણ લુણાવાડા જેવી જગ્યાએ રહેનારો માણસ, જ્યાં કોઈ વ્યવસ્થા નહીં. કારણ કે તમે બંને જણા ધૂળની સાથે મળેલા માણસો છો, એટલે મારે ધૂળની વાત કરવી છે. એટલે શરૂઆતમાં મારા ગામમાં એક જ ટીવી, એમાં એવું કે 9 વાગે એટલે ગામ તો સાયલન્ટ થઈ જાય. અને અમારું માત્ર ને માત્ર લુણાવાડા પાસે, એટલે ભાયાસર કરીને ગામ છે 5 કિલોમીટર. તો અમારે એક બેંકના ઓફિસર છે, એમના ઘરે બધા ટીચર ને આ બધા, એટલે એક જ ટીવી. અને અમે દિવસે જઈને એમની બારીમાં કાણા કરી આવીએ, એટલે એમને ખબર ના પડે ને, એમ કાણું ચપ્પાથી પાડી અને એમના છોકરાઓ જોડે જ ભણીને અમે કાણું પાડી દઈએ, એટલે અમને 9 વાગ્યા પછી ટીવી કાણામાંથી જોવા મળે. એટલે અમે જોતા. એ સમયે ફિરોઝ ઈરાની સર તમને જોતા, ઉપેન્દ્રભાઈ ને નરેશભાઈ ને બધાને જોતા. તો એ સમયે કંઈક જોઈએ ને તો આપણને અંદર એવું થાય કે સાલું હું કેમ ના કરું આવું એમ. એક સેકન્ડ, આ બહુ કમાલનો એરા છે આજના જનરેશનમાં. 22-25 વર્ષના બાળકોને કદાચ, એટલે પુરુષોને કે સ્ત્રીઓને એ ખબર નહીં હોય, પણ અમારા એ સમયમાં અમે લોકોએ બધાએ ફેસ જોયું, કારણ કે હું પણ બહુ લોઅર મિડલ ક્લાસમાંથી નીકળ્યો હતો. આણે પણ જોયો છે ને આણે પણ જોયો છે કે ટેલિવિઝન હોવું છે ને ઘરમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન પણ જ કે બહુ મોટી લક્ઝરી હતી. આખા ફળિયામાં એક ટેલિવિઝન હોય, અને જેને ત્યાં ટેલિવિઝન હોય ને એ ઘરના તો બિચારા માણસો એક ખૂણામાં બેઠા હોય, પણ આખું ફળિયું એના ઘરની અંદર ઉભરાતું હોય. એટલા બધા માણસો ટેલિવિઝન જોવા માટે જાય. એ પ્રકારના આ શોની વાત કરે છે કે એના ગામની અંદરના ટેલિવિઝનને જોતા જોતા ક્યાંક એક સપનું એના મનમાં ઉગ્યું. આગળ, એટલે રવિવારે ફિલ્મો આવે, એટલે રાત્રે ફિલ્મ ચાલુ થાય, એટલે એ લોકો તો જમી પરવારે ટીવી ચાલુ કરે, એટલે ઘરના. પછી તો વધારે વાર બેસો એટલે ઊંઘ આવે, ખબર નહીં પડતી. બહાર નીકળવાના બધા છોકરાઓ એમ બહાર કાઢી મૂકે. એટલે પાછું જેનો ઘર હોય, જેના ઘરે ટીવી હોય, એના છોકરાઓને તો આપણે કહેવાય ને, આપણે એના સેવક અને એ આપણો રાજા એમ. અરે યાર તું કે તારે માટે શું ના કરું એમ. એટલે આપણે એવી લાલચા કે રાત્રે પિક્ચર જોવા દેશે આપણને. એમ કરતા કરતા એવું થતું કે સારું બધા ટીવી દેખાય, આપણે બી કરી શકીએ એમ. તો પેલી સરસ્વતી મુખે, એટલા માટે કે બ્રાહ્મણનો દીકરો છું, યજમાન વૃત્તિનું કામ આવડે મને, એટલે શ્લોકો બોકો બધું બોલતો એ સમયે. અને સ્વાધ્યાય પરિવારના નાટકોથી મેં શરૂઆત કરી. એમાં ગામમાં એક ટીમ આવી, એ લોકોને મેં કીધું મને લો ને યાર, એટલે મને રોલ આપ્યો નાનો સરખો. એટલે રોલ કર્યો મેં સેનાપતિ જેવો, કે આવે ગામમાં આવીને કઈ જતો રહે ને ઢોલ વગાડીને બોલવાનું ને આવું તેવું મેં કર્યું. તો મેં કહ્યું યાર સરસ કરો છો યાર. પછી સ્કૂલમાં જે કોમ્પિટિશન થતી એ દરેકમાં ભાગ લેતો. કોલેજની અંદર કમલભાઈ જોશી, હું હાલ બી એમને કહું કે તમે મારા ગુરુ છો. કમલભાઈ જોશી, દેવાંગીબેન ભટ્ટ, મિહિર, કેયુર ગુજરી ગયો, એ બધું આખું અમારું ગ્રુપ હતું. એ INT સુધી અમે પ્લે કર્યા. ત્યારબાદ ફિલ્મોમાં આવીશ એવું તો કઈ આપણને ખ્યાલ જ નહોતો. પછી વર્ષો પછી ઘણો બધો દુરુપયોગ બી થયો ફિલ્મ લખવાના બાબતે, એ તમને ખબર છે, નામ નથી દેતો.
તો મારા 3-4 વર્ષ એ લોકોએ બગાડી નાખ્યા. ત્યારબાદ ઈશ્વરની દયા, મા બાપના આશીર્વાદ અને બધાની દુઆ કે એક ફિલ્મ મળી. એ ફિલ્મ થકી જ મળી અને જેનું નામ હતું ધૂળકી તારી માયા લાગી. તો 2008માં એનું શૂટ ચાલુ થયું. મારી એન્ટ્રી ફર્સ્ટ ટાઈમ એમ કહી શકાય, આમ તો ફિલ્મ લાઈનમાં 2005થી એન્ટર છું, પણ એમ કહેવાય કે પડદા ઉપર દેખાયો હોય તો એ 2008થી. તો એ મગન મામા, લક્ષ્મણભાઈ પટેલ, કેશવભાઈ રાઠોડ ને મનુભાઈ ઝાલા, આ 4 વ્યક્તિઓ ગોડફાધર કહું કે એમણે મારી આંગળી પકડી, મારી અંદર વિશ્વાસ મૂક્યો અને મારી પહેલી પિક્ચર ગોલ્ડન જુબિલી થઈ. અને ત્યારબાદ તો તમને ખબર છે, ટેક ઓફ. વિકા, તને પહેલી ફિલ્મ જર્ની એટલે સરસ મજાનું તે ગાવાનું શરૂ કર્યું, લોકોને ડોલાવવાનું શરૂ કર્યું, પીયુને મળવા જેવા ઘણા બધા ગીતો તારા આવી ગયા માર્કેટની અંદર, એક સેલેબલ નામ સિંગર તરીકે થઈ ગયું. ફિલ્મમાં આવવાનો આઈડિયા કેવી રીતે, એ સપનું કેવી રીતે જોયું હતું? ફિલ્મમાં આવવાનો આઈડિયા તો હતો જ નહીં. પહેલા તો કદી જિંદગીમાં એક્ટિંગ એટલે શું ખબર નથી. તો પણ આમાં થયું શું કે મણિનાથભાઈનું પિક્ચર આવેલું, પહેલું પિક્ચર ઢોલો મારામાં લગ્ન, એ પિક્ચર બહુ સારી ચાલેલી. હા. તો એ પિક્ચરને અમારા જે પ્રોડ્યુસર હતા, બધા ભાગીદાર, હર્ષુભાઈ બધા, તો એમણે વિચાર્યું કે જો મણિનાથ બારોટની પિક્ચર પહેલી પિક્ચર એઝ એ સિંગર છે, પણ પહેલી પિક્ચર એની આટલી હિટ ગઈ તો આપણે વિક્રમને લઈને પિક્ચર બનાવીએ. એ અત્યારે બજારમાં બહુ સારો ચાલી રહ્યો છે, લાઈવ પ્રોગ્રામ પર, કેસેટો બેસેટોમાં. તો પછી એવું વિચારીને મારા જોડે આવ્યા. પણ એટલો બધો વિશ્વાસ મારા પર તો હોય જ નહીં. એનું કારણ છે કે હું એક્ટર તો હતો જ નહીં. ના મેન મેન તો તમે જ કહો, એકવાર પીઓને મળવા આવજે, બધો આખો ભારત તમારો ઉપર તેમ કહેતો હોય ચાલે. તો પછી મને એ લોકોએ વાત કરી કે આવી રીતે ભાઈ પિક્ચર બનાવવું છે, તારી જોડે તારા મોટા ભાઈનો રોલ હિતેન કુમાર કરવાના છે, ફિરોઝ ઈરાની હશે, પછી જેમિની બેન હશે, તમારી મમ્મી. તો મેં હાથ જોડી દીધા, બાપા મેં આ બધા કલાકારોના, બધા સુપરસ્ટારોને ટીવીના પડદે, બધા સિનેમામાં જોયેલા છે કે પહેલી મુલાકાત તારી સાથેની મારી તે આ જ શબ્દો વાપર્યા તો કહ્યું, બાપા મને માફ કરજો, હું સિંગર છું, મને અભિનય નથી આવડતો. અને મેં કીધું કે બેટા ચિંતા નહીં કર, બધું મસ્ત થશે. ઈશ્વરે જ્યારે પહેલો ડાયલોગ એ મારું કઈ બ્લુ શર્ટ હતું, કઈક પેન્ટ હતું, કઈક તમારી સામે મમ્મી સામે બોલવાનો હતો, એ વખતે મારા હાથ ધ્રુજતા હતા. અને આમે મને બહુ ડાયલોગ યાદ નહીં રહેતા. અત્યારે એવું જ છે, અત્યારે બી મારા હાથ ધ્રુજે છે, તમે મારી સામે છો એટલે કેમ એટલું બધું તમને અમે માનીએ છીએ એમ. અને નરેશ કનોડિયા પછી સુપરસ્ટાર તમે જ હતા ને, તમે છો જ અત્યારે હાલ પણ. અને બસ આ રીતે મને પિક્ચર મળી, પરાણે મને મનાવ્યો ને પછી પિક્ચર સ્ટાર્ટ થઈ. તમે આ બધો બહુ સપોર્ટ કર્યો, મને બધું શીખવાડ્યું ઘણું બધું. હું ઘણા બધા ઇન્ટરવ્યુમાં કહું છું, તમારું પણ નામ દઉં છું. ના રીતે પહેલી વખત તારું પોતાનું પોસ્ટર જોયું ગામડાના એ છોકરાએ, ત્યારે મનમાં કેવું થયું વિકા તને? પોસ્ટર જોઈને તો નતું સારું લાગ્યું મને. કેમ કે એકદમ દુબળો પાટલો, ઠીંગણો. આ વિક્રમને તમે એ વખતે જુઓ ને તો તમે આજના વિક્રમને જોયા પછી એને ઓળખી પણ નહીં શકો. એટલો દુબળો પાતળો, એકદમ એબ્સોલ્યુટલી ટાઈની, નાનકડો એક જીવ દેખાય, પણ ગાવાનું શરૂ કરે ધીરે 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 વિકસતો જાય તમારી વચ્ચે. અને વિક્રમ, ઓડિયન્સને પણ હંમેશા એ પૂછવું છે, જે લોકો તારી ફિલ્મની સાથે પરિચિત છે, બુદ્ધિશાળી વર્ગ કહેવાય કે ભણેલો ગણેલો વર્ગ કહેવાય, એ જમાનામાં કદાચ અભિનય નહોતો આવડતો, પણ અમે તારી ટોટલ ફિલ્મો કેટલી થઈ? ટોટલ 30ની આજુબાજુ. 30 ફિલ્મોની આખી સફર તારી પૂરી થઈ છે. હજુ પણ વિક્રમ ઠાકોર તરીકે જ કેમ ફિલ્મ કરવી છે? એકચ્યુઅલી મારું ઓડિયન્સ મને વિક્રમ ઠાકોર તરીકે જ વધારે ઓળખે છે. અને ખબર નહીં, એક કુદરતી હોય શું ગમે તે કહું, તો પ્રોડ્યુસર બી હોય કે ડાયરેક્ટર હોય, એ બી મને કોઈ બી કેરેક્ટર હોય તો વિક્રમ ઠાકોર તરીકે જ મને પ્રસ્તુત કરે છે. કાલે ઉઠીને કદાચ તને ઈચ્છા થાય કે નહીં યાર, આ સ્ક્રિપ્ટ સોલિડ છે ને આ રોલ બડો મજબૂત છે, પણ મારે પાત્ર જુદું અનુભવ લઈને મારે પરફોર્મ કરવું છે, તો તારા પ્રોડ્યુસરને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીશ કે નહીં આપણે મને જ જોવા આવવાના છે ને? પણ આજે કમલ હસન હોય કે ગોવિંદા હોય કે કોઈ પણ કમર્શિયલ ફિલ્મનો હીરો હોય, એમણે દરેક જગ્યાએ પ્રયત્નો ઓલવેઝ કર્યા છે. કદાચ તું એશિયાનો નહીં તો વિશ્વનો એકમાત્ર એક્ટર એવો હશે, આ રેકોર્ડ થઈ શકે એમ છે, કે જેણે એની કેરિયરની 30 ફિલ્મ પોતે જ વિક્રમ ઠાકોર તરીકે ભજવી છે. સાચી વાત છે, રાઈટ છે. તમે જોઈ લો કોઈ પણ ભાષાની ફિલ્મની અંદર આ રેકોર્ડ ક્યારે. પણ મને એમ થાય છે કે વિકાને મેં જે જોયો તો આટલો અદ્ભુત સિંગર, ત્યાર પછી એન્ટરટેનર બન્યો, એક્ટર તરીકે વિકસ્યો, પણ હવે ધીરે ધીરે વિક્રમ ઠાકોરની જગ્યાએ એ મોહન તરીકે, એ જુદા, એ જ રજકણના માણસ તરીકે ક્યાંક આવવાની જરૂર છે, એવું મારું મોટાભાઈ તરીકે તને સલાહ છે. ખૂબ સાચી વાત. હવે જીતુ,
એક્ટર એક જમાનામાં ડિરેક્ટરની સેવામાં, ડિરેક્ટર ક્યાંક મારી લાઈન ના કાપી નાખે, મારા 2 સીન ના ઉડાડી દે, આવી ઇન્સિક્યુરિટીમાં જીતા હો ને પછી અચાનક એક દિવસ ખૂબ મહેનત કરીને ડિરેક્ટરની ચેર પર બેસો, પછી ક્યારે નવા એક્ટરને એ રીતે ધમકાવ્યો છે કે અલ્યા મારી સામે જરા રિસ્પેક્ટફુલ રહેજે ને તો તારી લાઈન કાપી નાખીશ. અરે સર 2 મિનિટ મોટા ભાઈ શું બોલ્યા તમે? એના તાજના સાક્ષી છે. કદાચ તારી યાદોમાં જિંદગી જવાની, એના પછી મેં ખેડૂત એક રક્ષક કરી, તો સેટ ઉપર એક સ્પોટ બોય હોય ને, સ્પોટ બોય એ રીતે મેં મજૂરી કરી છે. અને કદાચ આખા સેટ દરમિયાન તમે પ્રોડ્યુસર બી આવે તો કદાચ પૂછજો, હું કદાચ કોરિયોગ્રાફરનું કામ હોય ખુરશી પર બેઠો હોય તો, બાકી ત્યાંય હું હાજર હોય. ત્યાંય તમે જ કરાવતા હતા અમુક જગ્યાએ. એવું ઠીક છે આપણો જે પણ ડિરેક્ટર છે નીચે બેઠો જ નથી. અને દરેક વ્યક્તિને શું કરવું શું નહીં એ મારી જે ફરજમાં આવે છે, અને રિસ્પેક્ટ થી જો કોઈ પણ નવા કલાકારની જો ફરિયાદ હોય તો ધૂળ કાઢ નાખીશ ભાઈ. પૂછી જોજો. ચલો મને તો પૂછો છો, મારી સાથે જે કઈ સિનિયર એક્ટર્સ હતા અથવા તો જે કઈ કલાકારો હતા એ તમે બધાને પૂછી લેજો કે જીતુભાઈ કેવી રીતે તમારી સાથે treat નહીં, મને હંમેશા વખાણ મળ્યા છે. અને એમાં ખેડૂત દરમિયાનમાં તે બહુ મેચ્યોર્ડ લેવલની ઉપર એ ફિલ્મ આખી જુદી કલ્પના કરીને કરી હતી. એને ત્યાર પછી જ મને પ્રશ્ન ઉઠ્યો કે જો આ કક્ષાની ફિલ્મ બની શકે તો એની અંદર વિક્રમને તારા જેવો ડિરેક્ટર એ કલ્પનાથી બહાર કાઢીને વિક્રમ ઠાકોર સિવાય આ માણસને તું લોકોની સામે બજાર રૂપમાં પણ તું રજૂ કરી શકે. હવે તમને બંનેને પૂછ્યું કે તમે લોકો માનો છો અર્બન ફિલ્મ અને ગુજરાત મીન્સ રૂરલ ફિલ્મના વાળાબંધીમાં? ના, પહેલેથી નહીં માનતો હું તો. તું? હું એટલું જ કહીશ કે આમાં છે કોઈક એક વ્યક્તિ એવું છે કે ભાઈ પોતાની ફિલ્મને ચલાવવા માટે એક ટેગ લાઈન બનાવી કે અર્બન ફિલ્મ. હવે એ એક શું કે પૂંછડું પકડી પાડે જેવી વાત થઈ ગઈ. એકચ્યુઅલી અર્બન અને રૂરલ જેવું કઈ હોતું જ નથી. બરાબર? ચલો અર્બન અને રૂરલ એટલે અર્બન એટલે સમજે કે એક શહેરીકરણ વાળી ફિલ્મ, રૂરલ એટલે ગામડાની. તો આપણે રામલીલાને કઈ પિક્ચર કહીશું? ડોક્ટર રેખા, દીકરી તો પારકી થાપણ કહેવાય, એવી ઘણી બધી ફિલ્મો છે. નથી લાગતું એક અર્બન ગુજરાતી પેલી સૈયર મોરી રે, આપણે એવું નથી. એટલે એ નામકરણ બધા ખોટા જ થયા ખોટા છે. અને એનાથી શું થયું છે કે વાળા બંધ થઈ ગયા છે કે ભાઈ અમે તો અર્બન વાળા, અને કદાચ આપણી સાથે એક સ્વર્ગસ્થ કલાકાર અને તમારા ને મારા બહુ નજીક હતા કેસ્ટોબ ઇકબાલ. બરાબર? આજે બી ભગવાન એમના આત્માને શાંતિ આપે. એક સમયે હું અહીંયા હાલોલ બેઠો હતો અને એક ફિલ્મ સાથે કરતા હતા. એ આવ્યો ને, એ માણસ એની આંખમાંથી આંસુ આવી ગયા હતા. આજે બી મને રડવું આવી જાય છે એ વાક્ય બોલ્યા ને એના પરથી. મને કે મેં કીધું કેમ રડો છો કેસ્ટોભાઈ? મને કે યાર આખી જિંદગી મારી ફેલ ગઈ ગઈ. મેં કીધું થયું શું? મને કે હું હમણાં અમદાવાદ ઓડિશન હાલવા ગયો તો મને બહારથી જ એવું કીધું ભાઈ અમારે તો અર્બન વાળા કલાકાર લેવાના છે, રૂરલ વાળા નહીં. નહીં, આ થયું. આ શરૂઆતના દોરમાં ઘણું બધું થયું. એટલે મને એમ થયું સાલું યાર ધીસ ઇઝ રોંગ. નહીં, પણ મારો વિરોધ પહેલી વખત આ ટાઇટલ સામે ત્યારથી રહ્યો છે કે આવું હોતું જ નથી. ફિલ્મ આઈધર સારી હોય અથવા તો ફિલ્મ ખરાબ હોય. રાઈટ છે? અને કોઈ પણ કલાકારના કપાળમાં તો એવું લખેલ નથી ને કે આ અર્બન ના છે કામ. ચલો તમે તો અર્બન ને રૂરલ બધામાં કામ કરો છો, હું અર્બન અને રૂરલ બંનેમાં કામ કરું છું. તો એવું જરૂર નથી. તમારું કેરેક્ટર શું છે એના પર આધારિત છે. કરેક્ટ છે. ને તમે દર નવા દિવસે નવું શીખવાના પ્રયત્ન કરો, નવી ટેકનોલોજીને તમે સમજવાના પ્રયત્ન કરો. બધી વસ્તુ બરાબર છે. કલાકાર છે. પર્સનલ વાત, દિગ્દર્શક તરીકે સારામાં સારા રોમેન્ટિક સીન તમે શૂટ કરો, અભિનેતા તરીકે હિરોઈનની સાથે અદ્ભુતમાં અદ્ભુત પ્રેમના ગીતો ગાઓ, રોમેન્સ કરો, અંગત જીવનમાં તમે કેટલા રોમેન્ટિક? વિક્રમ, પત્નીશ્રી સાથે છેલ્લી ડેટિંગ ક્યારે કરી? એટલે કે ઘર પરિવારની જવાબદારીઓમાંથી દૂર ચાલને, આપણે બંને જણા એકલા નીકળી જઈએ ક્યાંક. એકલા તો અમે કદી બહાર ફરવા નથી ગયા, કેમ કે 2 બાળકો મિલન અને પૂજા અમે સાથે ફેમિલી સાથે જ જઈએ. ઘણી વખત ટાઈમ મળે છે. અત્યારે જેમ કે સિઝન નથી અત્યારે શોની ને એવી બધી ઉત્તરાયણના લીધે, તો હમણાં જ અમે રાજસ્થાન પણ જઈ આવ્યા. રોમેન્ટિક ખરો પણ થોડું હું શરમાળ છું, એ તમને પહેલાથી મને ખબર. એટલે જ મેં આ સવાલ પૂછ્યો કે એકવાર પીઓને મળવાથી લઈને બધા રોમેન્ટિક સોંગ જે લોકોના હૈયામાં નાચે છે, આપણું જે 85% ગુજરાત છે ને, એ માણસે એમની જીવન સંગીની જે છે એના માટે ક્યારે કોઈ ગીત ગાયું છે? ઘણા બધા. હું કોઈ બી ગીત લખું, કમ્પોઝ કરું તો મારી વાઈફને પહેલા સંભળાવું છું કે રેકોર્ડ કરવા ગયા હોય
જીતુભાઈ બી ઘણા બધા ગીતો મારા માટે લખ્યા છે, તો મને બતાવો તો હું મારી વાઈફને પહેલા બતાવું છું Very તો આ good. ટાઈપનું ગીત છે. વેરી ગુડ. હજુ પણ એ જ સિમ્પલ ઘરમાં રહી રહ્યો છે? હાજી, અરે એક વાહ. નાનો અત્યારે flat flat છે. હા, ત્યાં પણ એ જે રીતે રહેતા હતા એ જ હા, વાતાવરણમાં રહે છે. એ જ. જીવરાજભાઈ ને આ બધા બધા ઘરે ઓકે, એ પણ હજુ પણ ગીતો લખે છે? ગીતો લખે છે. હા. બહુ અદ્ભુત શક્તિ છે એમના ફેમિલીમાં, જે એમના બ્રધર છે. સુંદરમાં સુંદર એમના જેટલા સુપરહિટ ફિલ્મના ગીતો જે આવ્યા છે એમાંના મોટાભાગના ગીતો જીવરાજભાઈ લખ્યા છે. જીતુ તો અંગત જીવનમાં કેટલો રોમેન્ટિક. સાચું બોલજે, હા, સાચું બોલજે. સાચું જ, આપણે ક્યાં ખોટું બોલું? તમારે આમ બોલાય નહીં મારતી તો. તમે ભાભી ઇન્ટરવ્યુ જોવાના જ છો? એટલે જોશે જ ને આમાં શું? ના, એટલે જ તો તમને ભેરવવા માટે આ પૂછું છું કે આ કેમેરાની સામે તમારું કબૂલ કરાવડાવો. આમાં કેવું છે કે કારણ કે જો તમે ના કરતા હોય તો અહીંયા જ કહીશ કે ભાભીઓ તમે લોકો જરા જીત કરજો કે ચાલો ને અમને બે જણને, એટલે આપણે બે જણા કશે એકલા જઈએ એમ કરીને જરાક જીત કરતા થજો. હું સપોર્ટમાં છું. એક ખેડૂત એક રક્ષકની સ્ક્રિપ્ટ જ્યારથી તૈયાર થઈ ઘણા ટાઈમથી તો એમના ઘરે જ નતા ગયા. પિક્ચર રિલીઝ થઈ ગઈ પછી 7 મહિને ઘરે 7 મહિને ઘરે ગયા. એટલે દીકરી સમજો ને 3 મહિનાની મૂકીને ગયો હતો, હા. 9 મહિનાની થઈ તાર જોઈ હતી મેં, એવું છે. પણ રોમેન્ટિક ખરા ઘરમાં બી, અને ફેમિલીને જેમ જેમ ટાઈમ મળે એમ હું લઈને જતો હોઉં છું. પણ તમને ખબર છે કે હું 0 માંથી અહીં સુધી પહોંચેલો છું, એટલે લાઈફમાં સ્ટ્રગલ હજુ પણ એઝ ઇટ ઇઝ જે પહેલા કરતો હતો એ બી અત્યારે કરું છું. એટલે ફરવા જવું તો ફેમિલી સાથે જ જવું. નાનું બાળક છે એક, અને દીકરો છે, તમે ઓળખો છો એને. પણ હું તો રોમાન્સ કરું તો કોમેડી જેવું જ લાગે છે. તકલીફ આવે. બહુ સારી વાત કરી તે. આટલો સક્ષમ કલાકાર સર્જો ગયો તને કોમેડિયન તરીકે જોયો. તને યાદ હોય તો મેં 2005ની આસપાસ કે 7ની આસપાસ મેં તને કહ્યું હતું કે તું કમાલનો એક્ટર છે, તારે Yes. બોમ્બે જવું જોઈએ, તારી સેન્સિટિવિટી અને તારું ઇન્ટેન્સિટી બહુ સારી છે. હજુ પણ તું તારી જાતને કોમેડિયન તરીકે જ જોઈએ? નહીં, નેવર. પણ આમાં કેવું છે સર કે ઓલવેઝ જ્યાં જ્યાં અલગ અલગ ભૂમિકાઓ મળે છે ત્યાં હું કરતો જઉં છું. ઘણી સમય એવું થતું હોય છે કે સામેવાળો મારા માટે શું વિચારે, મારે તો કરવું ઘણું બધું છે, હું પ્રયત્ન પણ કરું છું, પણ સામેવાળો વ્યક્તિ જ મને એ દ્રષ્ટિથી જુએ છે, એટલે પછી ઇટ્સ ઓકે, ચલો આપણને આપણી ઘર ચલાવવા અથવા તો આપણું પોકેટ મની આતે એના માટે આપણે કામ કરવું પડતું હોય છે ઘણી વખત. ના, મેં પ્રયત્ન કર્યા હતા મારી તરફથી જે શક્તિ પ્રેમ રંગમાં તને એક જુદા જ રોલમાં હા, એક લાવવાના અલગ જ પ્રયત્ન કર્યા કેરેક્ટર હતા. હતું મારું. વિધાતા. વિધાતા હવે આવી ગઈ છે યુટ્યુબ પર ક્યાં વાત અને હે. ફેન્ટાસ્ટિક અદ્ભુત કામ કર્યું છે. 5 વર્ષ પછી પોતાની જાતને ક્યાં જુઓ છો? બસ જો સ્ટ્રગલ કરતા હતા હજુ કરતા રહીશું. શીખવાનું ઘણું બધું તમારા જેવા સિનિયર કલાકારો જોડેથી. નહીં, શીખતા પણ રહીએ. એક એચિવમેન્ટ તો છે, એના માટે તો મારે શાબાશી આપવી જ પડે ને એ માનવું જ પડે વિકા, કે પેલો પતલો છોકરો એક જમાનામાં આવતો ત્યાંથી જે રીતે પોતાની સ્ટ્રગલ પોતાના એક એક પગલા પછી મેળવતો ગયો, અને આજે જે વિકો હતો એના કરતાં બહુ જુદો વિક્રમ ઠાકોર છે. રાઈટ છે. તને સેટ પર લોકો વિકી બાબુ કે એ ગમે કે તારા અંગત જન તરીકે તને કોઈ વિકો કે તારા ઘરે બોલા? તને ઘરે કયા નામે બોલા? ઘરે તો વિકો જ કહે છે બધા મને. બરાબર. ગામમાં જો ગામમાં બધાય હા. મારા નાનપણના મિત્રો હોય બી અત્યારે વિકો જ કહે છે. હા. અને અમુક લોકો રિસ્પેક્ટ આપે તો હું ના પડું, ભાઈ ના તું મને વિકો કહે યાર પ્લીઝ. તારું ઘરનું નામ વિકો છે, તારું ઘરનું નામ જીતુ. જીતુડો. હા. ઝીણકી જગ્યાએથી નાનકડા ઘરની અંદરથી બહાર નીકળીને તમે લોકો બહુ અચીવ કર્યું, બહુ અદ્ભુત રીતે અચીવ કર્યું. પણ બંનેને એક પ્રશ્ન, જીતુ એક્ટર ન હોત તો શું હોત? આ તો અઘરો પ્રશ્ન છે, કારણ કે કહેવાય ને કે શરૂઆતથી જ મને જીબીની મારી પરમેનન્ટ જોબ આવી હતી. એ બી મેં મારા પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા આ પરમેનન્ટ ઓર્ડર છે, 2-3 વર્ષ થઈ ગયા છે, મને હવે ન્યુટ્રલ ફેજ અર્થિંગ કાંઈ ખબર પડતી નથી, અને 3 ફિલ્મો આવી ગઈ હતી મારી. નાટકો પહેલાથી બહુ કરતો હતો, એટલે મને કહે જો બેટા તારું મન કે ને એમ તું કરજે. એટલે મને એમ કીધું કે ભાઈ મારે એક્ટર જ બનવાનું છે. મેં ફાંડ નાખ્યો કાયમી ઓર્ડર. બાકી અત્યારે મારો 80-90 હજાર પગાર હોત. ઓકે. એટલે કદાચ જો હું એક્ટર ન હોત તો કદાચ યજમાન વૃત્તિ તો 150% કરતો હોત સર. ઓકે. અને ક્યાંક જીબીના સાહેબ તરીકે પણ બેઠા હા, હતા. કેમ? પણ પસ્તાવો છે એ ન કરી શકવાનો? ના સર, આઈ એમ વેરી હેપી. એક્ટર બનવાની આનંદ છે? બહુ જ કદાચ જીબી નો સ્ટાફ એટલો કદાચ મને ઓળખતો હોય, Okay. એ વખતે એટલું થતું કે એટલું જ ઓળખતો હોત. જ્યારે અત્યારે એના પછી જે જીતુ મંગુની સિરીઝ આવી એ લગભગ 126 કન્ટ્રી લગભગ એવું કંઈક દેખાય છે. Right. તો આજે એટલી દુનિયા ઓળખે છે, એ રૂપિયા જ છે મારી પાસે. કરેક્ટ છે. તો સિંગર ના હોત તો શું હોત? સિંગર ના હોત તો હું કદાચ સર મ્યુઝિક ડાયરેક્ટર હોત. કેમ કે નાનપણથી જ ફ્લૂટ વગાડતો હતો. પછી
નવરાત્રિમાં બેન્જો વગાડતો થયો, કીબોર્ડ વગાડતો થયો અને દરેક સ્ટુડિયોમાં હું મ્યુઝિક આપવા પણ જતો હતો આલ્બમમાં. તો કદાચ સિંગર ના હોત તો મ્યુઝિક ડાયરેક્ટર હતો. તું ઈચ્છે કે તારી જીવનની ઉપર, તારા હમણાં સુધીના વર્ષોની ઉપર કોઈ પુસ્તક લખાય? હા જી, એનું કારણ પણ છે કે ઘણા બધા મારી લાઈફમાં ઉતાર ચઢાવ બધા ઘણા બધા આવેલા છે જે મારા દર્શકોને ચાહકોને ખબર નથી. નહીં, કારણ કે નરેશભાઈની સૌથી શ્રેષ્ઠતમ નરેશ મહેશની પુસ્તક રૂપે જે એમની જીવનની સફર આવી છે. ધૂળમાંથી નીકળેલા માણસો, એ લોકો પણ ખૂબ ગરીબીમાંથી, ખૂબ અને એ એટલી બધી કારમી ગરીબીમાંથી બહાર નીકળીને આખી દુનિયા જીતે એ પ્રકારનો એક અનુભવ તારી જિંદગીની અંદર કે આજે પણ તું લોકોની વચ્ચે એ બોલતા ક્યાંય ખચકાતો નથી કે હું ઢોર ચારવા જતો ભાઈ, અને તારી બોલીને તું પોલિશ કરવાનો જરાય પ્રયત્ન નથી કરતો. જે છે એ જ વીકો લોકોની સમક્ષ આવવાના પ્રયત્ન કરી રહ્યો છે, જે જીવે છે તું એ. મને એમ લાગે છે આ ક્ષણે કે તારે એ પ્રયત્નો કરવા જોઈએ કે તારા કોઈ લેખક મિત્રને કહીને જીતો તમારા સર્કલમાંથી, વર્તુળમાંથી આ પુસ્તક આવનારા વર્ષોની અંદર આવવું જોઈએ, કારણ કે એ ક્યાંક સચવાશે કે આ રીતે પણ ગામડામાંથી કોઈક માણસ આવીને લોકોના હૃદય પર રાજ કરી શકે. સપોઝ કે તારા ગામડામાંથી કે તારા ફેમિલીમાંથી કે તારી આજુબાજુના વાતાવરણમાંથી, તારા જ પ્રકારના ફેમિલીમાંથી કોઈ બીજો એક છોકરો આવવાનું સપનું જુએ તો એને કઈ સલાહ આપીશ તું? હું તો એ સલાહ આપીશ કે ભાઈ તું એક્ટિંગ તને આવડતી હોય તો જ તું આવી શકે આમાં. ના, આમાં બહુ સ્ટ્રગલ છે. મેં કરી છે, મને ખબર છે, તમે કરી છે, તમને ખબર, જીતું હોય કરી, જીતું હોય ખબર છે. ને એ સ્ટ્રગલ કદાચ એ કરી જાય તો આગળ આવી શકે, નહીં તો ના આવી શકે. અને પ્રોપર એ એક્ટર હોવો જોઈએ. બધાનું નસીબ એવું નથી હોતું મારા જેવું. કરેક્ટ છે. બહુ સારું લાગ્યું કે તે સ્વીકાર્યું આખી ઘટનામાં કે મારા જેવું નસીબ, કારણ કે નસીબનો પણ બહુ મોટો ભાગ હોય છે. તારો હમણાં સુધીની કેરિયરમાં સૌથી વધારે ફેવરેટ કોસ્ટાર કોણ? કોસ્ટાર એટલે જેની સાથે તે કામ કર્યું હોય અને એ કામ કરતી વખતે બહુ મજા પડી હોય કે યાર ક્યા બાત હે. આમ તો હું માનું છું ત્યાં સુધી મારા દરેક સિનિયર કલાકારો, મારા એક્ટર છે, જેમ કે તમે લીજ પિક્ચરમાં તમે મારી જોડે, આપણે સાથે કેટલી પિક્ચરો, 3 પિક્ચર સાથે કરી. હા, ને જે તમે મને એક નાના ભાઈની જેમ મને રાખતા હતા, નાનકો કહેતા હતા, અત્યારે બી કહો છો. તો પહેલી જ પિક્ચર તમારા જો એટલે તમે મારા પહેલા ફેવરેટ હતા. અને પછી નરેશભાઈનો સ્વભાવ પણ બહુ સરસ, એકદમ નિખાલસ છે. બી વાતમાં કોમેડી કરે રહે, ચાલુ એમની જોડે મજા આવતી, હિતુભાઈ જોડે મજા આવતી, જીતુભાઈ જોડે તો શું જ. રાઈટ છે. નહીં, પણ જેટલા પણ લોકો મને મળે છે, મેં તો હમણાં એ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો 5 વર્ષ, પણ જેટલા પણ શહેરમાં વસતા કલાકારો પણ જ્યારે મળે છે ત્યારે કે નહીં વિક્રમ હજુ પણ ડાઉન ટુ અર્થ જ છે કરીને. જીતુ, તારો ફેવરેટ એક્ટર, કોસ્ટાર? અઘરો સવાલ પૂછીને આવ્યો હતો. મારે તો બધાના મિત્રનો રોલ. નહીં, ડિપ્લોમેટિક નહીં, આ બધો ડિપ્લોમેટિક રાજકારણીઓની વાત. સાચો જવાબ જોઈએ પોયરા મને. સાચો જ જવાબ આલીશ હું, કે ખોટો નથી આપતો. પણ આમાં કેવું થાય કે દરેકનું પોતપોતાનું એક ગ્રેડ છે એઝ એન એક્ટર, બરાબર? એટલે આમ કંપનીની વાત હોય તો કંપની તો બધાની સાથે મારી ફેવરેટ, જેમ કે ચંદનભાઈ હતા, જીતભાઈ હતા, તમે છો, વિક્રમભાઈ છે, હિતુ સર છે, બધાની સાથે કહેવાય ને કે તમને આમની જોડે રહેતો હોય, તમારી જોડે રહેતો હોય, એમાં આટલો ફરક નહીં દેખાય. કેમ? ડિપ્લોમેટિક. ઇટ્સ નોટ ડિપ્લોમેટિક. પણ એક વસ્તુ છે કે મારે બી હજુ આગળ કોમેડિયન તરીકે કામ કરવું છે મોટા ભાઈ. એટલે તારે કોમેડિયન તરીકે જ કરવું છે કે ના, એક એક્ટર તરીકે પણ આગળ જવું? ઓકે, ફાઇન. એટલે વિકા, તને કાલે ઓફર આવે રાજકારણમાં જોડાવાની, તો તારો જવાબ શું હશે? મોટાભાઈ, 2007 થી રાજકારણમાં જોડાવા માટે મને ઘણા બધા મને ઓફર્સ આવ્યા દરેક પાર્ટી તરફથી. પણ મેં અત્યાર સુધી એ જ વિચારી રાખ્યું કે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવી છે, સારા પિક્ચરો બનાવશે ગુજરાતીઓ માટે. તો એ વિચારીને પહેલા તો હું રાજકારણમાં નથી ગયો, ને ભવિષ્યમાં જઈશ કે નહીં હજુ કઈ વિચાર્યું નથી. હજુ નક્કી મીન્સ એ વિશે વિચાર્યું જ નથી. તને મોકો મળે અચાનક જ પંડ્યા તો? એકચ્યુઅલી મારું કામ જ નથી રાજકારણનું. પહેલું તો હું એકદમ કઈક અલગ વ્યક્તિ, અને રાજકારણ હાળવું આપણને ફાવે નહીં. હું એકદમ ચોખ્ખો એટલે સત્ય બોલનારો, મોં પર કહેવા વાળો વ્યક્તિ. અને પછી આજ સુધી આપણે એકદમ ફ્રીડમથી જીવ્યા છીએ. પછી ઉપરવાળા કેમ આપણે કરવાનું થાય, આપણે જનતા માટે ઘણું બધું બનીને જીવવું નથી. ઓકે, ડિરેક્ટર બનાવે અને એ કઠપુતલી બનવું એ જુદી વાત છે, અને રિયલ જિંદગીની અંદર કઠપુતલી બનવું જુદી વાત છે. વિક્રમ, તારો જાદુ શું જેના કારણે જ્યારે પણ વિક્રમની ફિલ્મ થિયેટરના પડદા પર આવે, એનાઉન્સ થાય,
ત્યારે એ આખું ગામડું ટ્રેક્ટરોમાં ઉમટી પડે. આજના એ સમય મેં જોયો છે, મારી અસંખ્ય ફિલ્મોને એ પ્રેક્ષકો મળ્યા કે ટ્રેક્ટરો ભરીને આવે. ત્યાર પછીનો એક દોર જે છે કે જ્યાં તારી ફિલ્મ રજૂ થાય અને ટ્રેક્ટરો ભરીને આવે. જાદુ શું છે? જાદુ એ જ છે કે મારા ચાહકોનો પ્રેમ, એ જાદુ છે. બીજું હા, પણ ચાહકોનો તો પ્રેમ છે જ, પણ એ પ્રેમ શાના કારણે છે? એ શાના કારણે છે? મેન તો મારી સિંગિંગ. ઓકે. અને જેમ તમે કહો છો કે તારો સ્વભાવ, નેચર, તો પહેલાથી જ હું આવું છું. ઉડ્યો નથી, જમીન ઉપર જ પગ છે મારા. એ પણ બધાને બહુ ગમે છે. અને એ કદાચ બોલે નહીં, પણ મને ખબર છે કે ઘણા બધા એવા સમાજ છે જે સમાજો માટે એમણે ઘણું બધું યોગદાન બી આપ્યું છે, દાન પણ કર્યું છે. અને દર વર્ષે આઈ થિંક 100 કન્યાઓ પરણાવે છે ભાઈ. વાહ, આ સાઈડ લોકોને ખબર નથી કે વિક્રમ ઠાકોર માત્ર સફળતા મેળવીને માત્ર પોતાનું જીવન બનાવવા તરફ ધ્યાન નથી આપી રહ્યો. 100 દીકરીઓને પરણાવી એટલે કેટલી મોટી વાત છે. એક દીકરીને પરણાવવામાં હાંફી જતા હોઈએ માણસો, ત્યારે એક કલાકારને ઈશ્વરે એક પ્રારબ્ધની સાથે આટલી મોટી સફળતા આપી હોય, ત્યારે હું તો માનું જ છું ને હું પણ જીવું છું કે દરેક કલાકારે એ ઋણ પાછું ચૂકવવું તો પડે જ, અને ચૂકવવું જ પડે. બીજી એક વાત એવી છે કે એમને બર્થડે વિડીયો બનાવવા માટે ઘણી બધી ઓફરો આવતી. એટલે એમણે પેલા બનાવતા હતા, પછી બધા આશિકો હોય, જે કઈ ચાહકો છે, એ લોકો પછી શું પેલી પઠાણી ઉઘરાણી કરવા માટે, ભાઈ યાર તમે બર્થડે નો વિડીયો ના મોકલ્યો, આમ છે તેમ. પછી એમણે 500 રૂપિયા કરી દીધા કે પર વિડીયો 500 રૂપિયા. હવે એ એકાઉન્ટ આખું અલગ છે. એ જે કઈ પૈસા ભેગા થાય એનું દર વર્ષે 10 છોકરાઓ પસંદ કરવાના ગરીબ ઘરના, અને એનો અભ્યાસ માટે આપી દેવા. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત. કોરોના કાળમાં બી ઘણા બધા ગામમાં એમણે વેરી ગુડ, વેરી ગુડ. મારી જિંદગીમાં મેં પણ પુષ્કળ કાર્ય કર્યું છે, અને હવે હમણાં અનાઉન્સ કરી રહ્યો છું બાળકોના સ્ટડી ભણતર માટેની ઘટના. પણ બહુ સરસ, બહુ સરસ. આ બહુ સાચો માર્ગ છે વિક્રમ. હવે છેલ્લો એક સવાલ મહત્વનો કરિયરને લગતો, કે આખી જિંદગીમાં આટલી બધી મહેનત કરી, આટલી બધી સફળતા મેળવી, ફેન્સ તો પુષ્કળ મળે, ટોળા મળે, એમાંના અમુક અનુભવો તમને ખૂબ આનંદ આપે અને અમુક અનુભવો અચાનક જ તમને ઉદાસ કરી જાય છે. અને આપણે સારો અનુભવ કહીએ અને ખરાબ અનુભવ. તને એમાંનો કોઈ સારો અનુભવ યાદ છે જે ફેન્સે તને એ સુખ પહોંચાડ્યું હોય? હા, એક ફેન્સ છે જે વર્ષોથી મને ઓલવેઝ મારો નંબર હોવા છતાં મને ક્યારેય ફોન નથી કર્યો. એને હા મેસેજ કરે કે હું તમને કોલ કરી શકું, એટલે કદાચ હું ફ્રી હોય તો એને કોલ કરું. એને પછી એક દિવસે મારું ને વિક્રમભાઈનું એક પેઇન્ટિંગ અમને ગિફ્ટ કર્યું. એ એક ફેનની વાત થઈ. બીજો એક છે જેને વચ્ચે હું એક બહુ મોટી મુશ્કેલીમાં હતો, એ ભાઈને બી ખબર છે, તો એને ખબર પડી હશે, તો એને ફોન કરીને એમ કીધું કે મારી પાસે જમીન છે, હું વેચી દઉં સાહેબ, તમારું કામ થઈ જશે. ક્યા બાત. એટલે મેં કીધું આ તો એક સગો ભાઈ બી ન કરે, એ તે મારી માટે કરે. તું મારો ફેન નથી, મેં કીધું તું મારો ભાઈ છું. બરાબર. એટલે આવો અનુભવ મને એક છે. અને ખરાબ અનુભવ? ખરાબ અનુભવ એવો છે કે એક ભાઈ ફેન્સ હતા મારા, અને એમણે આણંદ સાઈડના હતા, તો એમની જોડે વાત નથી થતી, મારી પાસે નંબર નહોતો, અને એનો નંબર મારી પાસે નહીં, મારો નંબર એની પાસે નહીં. તો એણે ફેસબુક ઉપર મને મેસેન્જરમાં મેસેજ લખ્યા કે તું કઈ નોટ છું, તને તો તું આણંદમાં તને પાડી દઉં ના, આમ નથી. એટલે ધમકીઓ ભયંકર ને ગાળા ગાડી. એટલે આણંદમાં તમે ઓળખતા છો, મારા એક મિત્ર છે પોલીસ વાળા, રમેશભાઈ. મેં કીધું યાર આવો કોઈક વ્યક્તિ છે, પકડો ને યાર, કોણ છે આ, હું તો ઓળખતું નથી. પછી આણંદથી એને પકડ્યું. એને ત્યાં બોરસદ ચોકડીથી અંદર ચાવલ જેવું છે એની અંદર રહેતો હતો, તો એને બોચી ચાલીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એનું કારણ શું? માત્ર અંગુર ખટ્ટે? આન્સરને જવાબ ના આપે સવાલો. પછી એને ત્યાં જ મને બોલાવડા, મને કે તમે એમને બોલાવો તો હું જવાબ આલું, કાબુ કેમ કરતો હતો. મને કે મારે એમને મળવું હતું, મારે એમના તો ફોટો પડાવવો છે કે નંબર આલો મને, એટલે કે હું આવું કરું તો જ આવે ને મારી સામે. એટલે આવા બી હોય છે. તારી જિંદગીમાં આવો સુખદ અનુભવ કોઈ ફેન્સ કે ફેન તારા ચાહકે તને એવો અનુભવ કર્યો કે વાહ યાર જીવન ધન્ય થઈ ગયું યાર? તો ઘણા બધા એવા પ્રસંગો છે. એક રિટાયર આર્મી મેન છે, પટેલ સાહેબ કરી, રિટાયર થઈ ગયા પછી મારી જોડે આવ્યા. પછી મને કીધું ભાઈ તમારી જોડે હું બોડીગાર્ડમાં રહી જાઉં, હું તમારો ફેન પણ છું, બહુ તમારા ઘણા બધા પિક્ચરો જોઉં છું. મેં કીધું યાર કઈ વાંધો નહીં, તમારું કામ થઈ જશે અને મારું કામ થઈ જશે, ક્યાંક એવી કોઈ પ્રસંગ બનો તમે હોય જોડે. તો બહુ મારા ગીતો સાંભળતા ત્યારે ડાન્સ કરે. આર્મી, રિટાયર આર્મી હતા, છે અત્યારે હાલ પણ છે. તો એક શૂટિંગ ચાલતું હતું અમારું,
એ શૂટિંગમાં કંઈક હિરોઈન મારા ઉપર આરોપ નાખે છે, હિરોઈનની બેનપણી કે બી આને મારા જોડે ખરાબ કામ કર્યું છે એમ. તો બધા ગામવાળા પથરા મારતા હોય, તો આપણે પેલા નકલી પથરા આપણે શેના હોય છે, થર્મોકોલના હોય છે, બરાબર. તો પછી બધા પથરા મારવા લાગ્યા, તો પટેલ આવી ગયા મને આખા બાથમાં ભરી દીધા, બધાનો ગાળો પડી. ખબર નહીં પછી ના થાય કોઈક મારા ભાઈને મારો આમ છે તેમ છે. અરે મેં કીધું અભિનય છે મારા બાપા, રોકાવ. જે પણ કે નકલી પથ્થર તો હોય નહીં મારો કે મારા ભાઈને, એટલો બહુ જોરદાર. અને કોઈ એવો અનુભવ કે જે હૃદયમાં લાગી ગયો કે સાલું આવું કેવું આટલું બધું કર્યા પછી પણ? એવા તો ઘણા બધા અમુક આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, એમાં અમુક સમાજના વિશે ખરાબ બોલતા તો નહીં હોતા, પણ અમુક થતું એના વિરોધમાં કોઈને એવું લાગતું કે મારા વિરોધમાં આ લોકો કરે છે, એવું લાગતું છે ઘણા લોકોને. તો એક પિક્ચર હતું, એમાં ઘણા બધા મારા ફેન જ છે, એમાં ઘણા બધા ચાહકો છે, અત્યારે હાલ પણ છે. એ વખતની વાત છે તો એ વખતે મારી જોડે ઘણા બધા એવા બનાવ બન્યા હતા સ્ટેજ પ્રોગ્રામોમાં કે પથ્થરમારો થાય, અને એ બધું જોઈને બહુ દુઃખ થતું કે આટલા બધા મારા ચાહકો, સારું આપણે તો પિક્ચર કરીએ છીએ, પિક્ચરમાં તો આવું બધું આપણે પહેલા જ લખીએ છીએ કે ભાઈ કાલ્પનિક વાર્તા છે, આમાં કોઈ સમાજને કોઈને કોઈ લેવા દેવા નથી. આપણે સમજાવીએ ફોન ઉપર, આ ફોન પર સમજાવીએ ખરા, પણ એ લોકો ના સમજે. તો આવા ઘણા બધા અનુભવ થયેલા છે મારા. અને એક મારો શો તો આમ તો ઘણા બધા શોમાં એવું થતું હોય છે કે હું ગાતો હોય, કોઈ ફરમાઈશ મોકલે, તો આમાં કેવું સ્ટેપ બાય સ્ટેપ આપણે ગીતો હોય, તો એ ગીતની ફરમાઈશ પૂરી ના થાય તો શું કરે, કાગળમાં લોહીથી લખીને આવે કે આ ગીત ગાઓ તમે. તો હું કહું કે ભાઈ તમારું ગીત ગઈશ, મને કઈ વાંધો નથી, પણ આવી રીતે તમે ખોટું આવું કામ ના કરશો. તમે એક શોમાં વળી એક ભાઈ બેવફાનું સોંગ હું ગાતો હતો અને ટી શર્ટ કાઢી નાખીને પતરી લઈને આમ કઈ બધું લોહી કરી નાખ્યું. વાયરલ બહુ થયેલો, અત્યારે હાલ બી યુટ્યુબમાં તો હશે. અરે બાપ. તો એ વખત બી મેં એને માફી માંગી કે અભી તું આવું ના કરે, તારા હું કદી જિંદગી આવું બેવફાનું ગીત નહીં ગમતું, આ ના કરી છે. ક્યાં બાત હે. છેલ્લા દોરની અંદર એક જ ફરી પાછી અરજ કરવાની કે હૃદયથી આ ક્ષણે તને કયું ગીત ગાવાની ઈચ્છા થાય છે, તને એમ કહેવામાં આવે છે કે 2 મિનિટ મારા ઓડિયન્સને મને મોજ કરાવી દે વિકા, તો દિલથી કયું ગીત ગાયું? આમ તો આપણી પિક્ચરનું એકવાર પીયુનું બે સોંગ હતા, એમાં એક સેડ સોંગ હતું અને એક રોમેન્ટિક સોંગ હતું, ટાઇટલ સોંગ. એ સોંગ મને અત્યારે હાલ, આમ તો ઘણા બધા સોંગ મારા દિલમાં વસેલા છે, પણ એ સોંગ મને બહુ જ ગમે છે. ખાસ કરીને કોઈ બી જગ્યાએ જવું તો એ સોંગ હું પહેલું ગાઉં છું. હો જાય. ભવ ભવના ઓ રાધા, કોલ દીધા છે પ્રીતડી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એક વાર પીયુને મળવાજે. ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ, આજે મોજ કરાવી દીધી. તમારે પ્રેક્ષકોને કંઈ કહેવું હોય તો હૃદયથી તમારી વાત લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કરો. મારા દિલની વાત તો એટલી જ છે મારા ખાસ પ્રેક્ષકો માટે. પહેલું કે જે તમે પ્રેમ આપો છો એમને બધાને, જીતુભાઈને, હિતેનભાઈને, એમને બધાને જ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બસ ગુજરાતી પિક્ચર તમે જોતા રહો તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ વધે. જીતુ તારે? બસ એ જ કે આપણી ભાષાને આપણે પ્રેમ કરીશું તો જ આપણી ભાષાના જે કલાકારો, આપણી સંસ્કૃતિ છે એ સચવાશે. અને જેમ સાઉથની અંદર તો એમની ભાષાને કેટલો પ્રેમ કરે છે, એમના કલાકારોને કેટલો પ્રેમ કરે છે એ લોકો, કે એમની ફિલ્મ આવે ભલે સામે અમિતાભ બચ્ચનની હોય, પણ પહેલા એમની ભાષાની પિક્ચર જોવાય. મરાઠીમાં પણ એવું છે કે મરાઠીમાં પણ એ લોકો પોતાની લેંગ્વેજને એટલો પ્રેમ કરતા હોય છે. એવો સપોર્ટ આપણી પિક્ચરોને મળે. પિક્ચર સારી બનતી જ હોય છે, એવું નથી. આપણે તો બે ગુજરાતી ભેગા થાય હિન્દીમાં વાત કરીએ. રાઈટ છે. એક દિવસ અચાનક સવારના ઉઠે તું અને પહેલો ફોન આવે કે જીતુભાઈ તમને અમે કોમ્બિનેશન આપે છે વિક્રમ અને હિતેનભાઈ નું. હા, તો હું ફટ દઈને બ્રશે ના કરું, સીધો એક્શન, આઈ એમ રેડી સર. સવાલ જ નહીં કેમ. ઓ રામ, પણ મજા પડી, મોજ આવી. હિતેનભાઈ મોજ પડી જાય, હવે તો આપણે ફેમસ થઈ જવાના. ઓ બાબુ કાકા શું થયું, ભાંગ ચડાવીશ કે શું? તમને ખબર નહીં? શું?
તમે સાંભળ્યું જ નહીં તો મને મારી વાત સાંભળી તમે નહીં હું એટલે ફેમસ થઈ જવાના એટલે શું? અરે આપણે 15-20 સેકન્ડના રીલ બિલ નહીં બનાવવાના હા. આપણે તો 2 કલાકની પૂરેપૂરી ફિલ્મમાં કામ કરવાનું છે અને એ બી મેન હીરોમાં. મેં હીરો હા તમને કોણ લેશે? ઓવા. કોણ લેશે ભાઈ? કોણ લેશે? 2-5 વીઘા વેચી નાખ્યા કે શું? તમને કોણે કીધું? હે? એ તારી હાથો એ નીકળ્યું લ્યા. તમને કોણે કીધું? ભાઈ અમારી જિંદગીમાં તો વારંવાર આવા નમૂનાઓ મળે. એટલે થયેલા છે. હમણાં એક પિક્ચર ગુજરાતી આવેલી, હા. એને કઈક જમીન વેચીને હીરો બન્યો તો ભાઈ. હા આ મારા મનની વાત તમે મોઢે કરી નાખી. હા હવે એમાં એવું છે નીતિનભાઈ કે મારા છોકરાએ ગોમમાં લફડું કર્યું એટલે અને ગોમની છોરી લઈને ભાગી ગયું. ઓકે. હવે મારી 50 વીઘા જમીનમાં એને 1 રૂપિયો હાલવાનો થતો નહીં. હા. બરોબર છે. હા. એટલે મેં વિચાર્યું કે મારી જમીન વેચી પિક્ચર બનાવું અને વિક્રમભાઈ જેવો સુપરસ્ટાર બની જાઉં. ઓ ઓ ભાઈ, ઓ બાપા કાકા, હા એક વાત સમજો. હા હા આ વિક્રમભાઈ ને જીતુભાઈ આ લોકોએ પોતાના ઘરની આમ 3 વીઘા 5 વીઘા વેચી નહીં બન્યા. એ લોકોમાં એક અદ્ભુત ટેલેન્ટ છે, સરસ ગાયકી છે, અદ્ભુત કલાકારો છે, ટેલેન્ટ છે ભાઈ. ઈ તો નહીં આપણામાં બાપા વાંધોજી છે. એટલે હું કહું છું કે જમીન વેચ્યા વગર મને છૂટકો છે. ના તો જીતુભાઈ જેવી કોમેડી આવડે છે, ના વિક્રમભાઈ જેવો મારો અવાજ છે. હવે મારે કરવું હું? એક કામ કરો ને બાપા, હું આ 5 વીઘા જમીન વેચીને ગામના કલ્યાણાર્થે આપી દો ને. આખા ગામને કહીશ કે બાબુ કાકા જિંદાબાદ, બાબુ કાકા ને નમન હો, આવું બધું બોલાવડાવીશ એમની પાસે. ઓકે. પણ એના કરતા એમ કરું કે આજના પિક્ચરના શૂટિંગ ચાલતા હોય ત્યાં જઈને બેહું તો. એક કામ કર ને વિક્રમ, હા તમે છે ને વિકાની આવનારી 50 ફિલ્મમાં હા એમના સ્ટાફમાં જોડાઈ જાઓ. વિકો શું કરે છે, હા, કઈ રીતે જીવે પણ છે. મારી એક સરસ મોટા ભાઈમાં તો તમે રહેશો. હા, હા, કોઈ મોટા ભાઈ હું બન્યું નહીં નહીં, પણ આ ચાલે. તો એ તો એકાદ ફિલ્મમાં ને ભાઈ મારા, આ તો સ્ટાફમાં. એટલે શું થાય, 50 ફિલ્મ દરમિયાન 51મી ફિલ્મ જ્યારે આવે ત્યારે ફિલ્મ રજૂ થતા પહેલા પહેલો ફોટો તમારો આવે. વાત તમારી 100% સાચી પણ હોય હાર તો જીતુભાઈ. આવે. 100% સાચી તમારી વાત. તો વિક્રમભાઈ, આવે. જીતુભાઈ, આવે. હવે છે ને તમારી આગલી જે નેક્સ્ટ પિક્ચર આવે ને તો મને યાદ કરજો હો. મારો નંબર છે ને મેનેજરનો નંબર, એ બહાર હાલતો જઉં છું હો. હો ને? ચોક્કસ. હા, અને હું આ લોકોને તમારા જે રીલ્સ છે રીલ્સ મોકલી દઈશ ઓડિશન હા, તરીકે. પાકું પાકું હો. ભૂલતા નહીં હો. ભૂલતા નહીં હો વિક્રમભાઈ. લ્યો તારે. એ રોમ રોમ. એ રોમ રોમ. રામ રામ. બ્રો વધારાના પૈસા હોય તો બોમણ હું શું બોમણને દોન કરીને દો. બોલો રોમ રોમ. બાબુલાલ. ઓ ભાઈ, હા 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 આવતા નહીં પાછા, વાત કરવા દેજો. મોજીલા છે કાકા, મોજીલા છે. મોજીલો એટલે કમાલનો છે. આને જુવાનીથી એક જ ગાંઠ, પણ મારે એક્ટર બનવું છે, મારે એક્ટર બનવું છે, મારે એક્ટર બનવું છે. વારંવાર સમજાવું તો કંઈક જુદો જ રસ્તો કાઢીને હવે ખેતર વેચવા આપણે ના પાડીએ જ ને તો 2-5 વીઘા તો વેચી જ દે. જોજે તું. એવા ઘણા લોકો વેચી બહુ મોટા. આત્માને શાંતિ નહીં મળે. એનીવે, સરસ રીતે આજે આપણે હૃદય ખોલીને વાતો કરી, પણ હવે એક નાનકડી મિનિટો આપણે સાથે જીવીશું. તને ખબર છે વિકા, 15-16 વર્ષ આપણે પસાર કરીએ ને ત્યાર પછી આપણે રમવાનું જ ભૂલી જતા હોય છે. હા સર. એટલી બધી જવાબદારીઓ લઈને જીતો બેઠા હોય છે કે હસવાનું ભૂલી જતા હોય. એક્ઝેક્ટલી. તારા ઘરમાં જે બચ્ચાઓની આંખમાં એક ચમક છે ને, એ ચમકની સાથે કૌતુકની નજરે એ જોવાનું ભૂલી જતા હોય છે. મારી પાસે એક જાદુગર છે, મિસ્ટર જોજો એનું નામ છે. એ તમને આવીને ઘડીના 6ઠ્ઠા ભાગમાં તમારી ઉંમરમાંથી સાવ 8 વર્ષના બનાવી દે. આપણે એને બોલાવીએ. જોજો. Yes, sir. I'm here. It's a Jojo time. યા ઇટ્સ અ જોજો ટાઈમ. Jojo. જોઈ રહ્યા છે. Jojo. હેલો. Jojo. એને જ માત્ર જોજો હવે. હવે જોજો. સો આજે આપણે એક બહુ સારી રમત રમવા જઈ રહ્યા છીએ. હું જેવી રીતે કહેતો આવું છું કે જીવનમાં લોકો ઘણી બધી રમતો રમતા હોઈએ છે, કે જેમ કે નેગેટિવ રમત પણ કોઈ રીતે રમતા હોય છે લોકો, જેમાં તો સિરિયલો ચાલી જતી હોય છે, અને ઘણા લોકો પોઝિટિવ રમત પણ રમતા હોય છે, અને માઇન્ડ ગેમ પણ લોકો રમતા હોય છે. સો માઇન્ડને પાવરફુલ કરવા માટે એવી જ એક સરસ રમત આજે આપણે રમીશું, જેનું નામ છે ડમ શરારત. સો આજે હું તમને એક મૂવીનું નામ કહીશ. એ ચિઠ્ઠી તમે ઉપાડશો અને એ મૂવી સિલેક્ટ કરી અને તમારે સામેવાળાને બોલ્યા વગર સમજાવવાનું છે. પણ એની ટાઈમ લિમિટ રહેશે 1 મિનિટ. 1 મિનિટની અંદર તમારે સામેવાળા વ્યક્તિને સમજાવી દેવાનું છે કે એ મૂવી કઈ હશે.
પણ એ મૂવી માત્ર ગુજરાતીમાંથી હશે કે હિન્દી પણ હશે? આપણી માત્ર ગુજરાતી મૂવીઝ. ઓકે ઓકે ઓકે, એટલે સમજી ગયા ને? એક ચિઠ્ઠી આવશે, 2-5 ચિઠ્ઠીમાં તમારે સિલેક્ટ કરવાનું, એની અંદરથી જે ફિલ્મનું નામ આવશે એ ફિલ્મનું નામ તમારે બોલ્યા વગર સામેવાળાને સમજાવવાનું. યસ. એ હું કહેવા માંગે છે. ઓકે. સો પહેલા કોણ શરૂઆત કરશે? શ્યોર. તો આ છે મૂવીઝના નામ, અને અમારો નિયમ છે અમે થોડો કાળો જાદુ કરી અને રમત ચાલુ કરતા હોઈએ છીએ, તો જેનું સારું પરિણામ આવે. ઓમ સો તમે આમાંથી એક ચિઠ્ઠી સિલેક્ટ કરી લો. ઓકે. લાવો. તારું કાઠું કામ છે. સો આર યુ રેડી? ના, થોડોક પણ રેડી નથી. ના પડાય, પાછા ના પડાય. પાછા ના જવાય. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવું કહી જ ના શકે. આજ તો બનવા માટે જો ને નાના 7મા ધોરણના બચ્ચાની જેમ આખો ફેસની ઉપર તું કેટલું ઘોડપણ લાવીને કે એ તો જીવવા માટે આપણે આવે ને. આ ફિલ્મ તારે જીતુડાને સમજાવવાની છે કે આ કઈ ફિલ્મ છે. સો જૂની ફિલ્મ છે કદાચ. હા, એમાં હું ભાઈ તમારે પણ એ તારે એક્શન એ રીતે કરીને સામેવાળાને સમજાવ. નહીં સમજાય. બીજા બધા ઈશારા અમને એમ જીતો તો આ ઈશારા સમજી જઈએ. આંખોના ઈશારાથી તમે એકબીજાની વાત સમજો છો ને લ્યા. તમે બહુ જ અદ્ભુત એક્ટર છો, તમે કરી લેશો. અમે કોન્ફિડન્ટ છે તમારા ઉપર. યસ, અને યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. આનો બીજો કોઈ મિનિંગ સમાનાર્થી કઈ? હા, એના કાનમાં કહી શકું. હા, એના કાનમાં કહી શકું. 1 2 3 યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. છોકરી, હું વરરાજા, લગન. તારું મારું લગન. છોકરી, હા એટલે 6 છે પેલો શબ્દ. હા, લગન. લગન નો લ ના, લગન ને બોલવાનું નહીં. બોલો તો નહીં વેલકા. હા, લગન પછી લગ્ન મંડપ એવું કઈ છે? કેટલી સેકન્ડ બાકી? લગાન. 20 seconds you have. ના, લગાન તો ગુજરાત થોડી હિન્દી છે. એલા લગન ગુજરાતી છે લા. હા, તો હું લગન તો બોલ્યો. લગાન આપણે લગન. 5 4 3 2 લાલો લગન One. પિક્ચર હતું ને. time's up. અદ્ભુત પ્રયત્ન કર્યો પણ ઓ બામણના દીકરા વેવિશાળ હતું. અચ્છા, એવી છે પણ હવે આવું કીધું તો લગન. લગન એટલે વેવિશાળ લ્યા. હા, હવે સમજી, ભૂલ થઈ ગઈ. હવે થઈ ગયું. મેં કીધું meaning બોલવાનું, meaning છોકરી, પણ લગન જ છોકરા. meaning બોલવાનું બી ના પડે. હા, Meaning એટલે કીધું હતું. ચલો હશે. ના ના, બહુ જ સરસ ઓકે પ્રયત્ન. ઓકે બહુ ઓકે, સરસ. આ દાવ ફેલ ગયો. હવે જીતુનો વારો. Yes sir. So ભાઈને તો કદાચ હું સમજી શકીશ. હા, કદાચ, કારણ કે ઈશારો ઈશારો મેં દિલ દેને વાલે. આબરા ગડાબરા આબરા ગડાબરા આબરા ગડાબરા. નહીં જોવું યાર. અઘરું આવ્યું. મારા જેવું થાય. હું તો એટલો સારો એક્ટર નહીં એટલે મને ના ખબર પડી. બરાબર. પણ અહીંયા તો અભિનય હા, એને તો આ તો યાર. કરવાનો. હવે અહીંયા તો અભિનય એને કરવાનો છે. હા, એમ તો અભિનય હું કરવાનું છે. આપું છું. આ તો વાંદરી પાનું છે. એક્ટિંગ ગમે કરે, તેમાં કોમેડી લાગી કરે, હા, ડિરેક્શન કરે, ડિરેક્ટ કરે, પછી આપણે હા. ભાઈ ડાન્સ કરાવો, કોરિયોગ્રાફર બી છે પાછા. તમને નવો શબ્દ મળ્યો, વાંદરી પાનું. હા. કોઈ પણ કામમાં કામ લાગે. અમારો જીતુ પંડ્યો છે ને, વાંદરી પાનું છે. ચલો રેડી. So ready? Your time starts now. બુદ્ધુ. મગજ મારી. મગજ મારી. હા.
અલ્યા હા યાર પરફેક્ટ છે, આવા દો. બહુ નજીક છો, બહુ જ નજીક છો. કમોન કમોન. બુદ્ધિનો બળદ બુદ્ધિનો બહુ જ નજીક છો, એકદમ નજીક છો. 10 સેકન્ડ. 5 4 3 2 1 ટાઈમ અપ. બહુ નજીક જતા ચૂકી ગયા અક્કલનો બારદાન. અમે બારદાને ભર્યું પણ આય એટલે તો બુદ્ધિ તમે બીજો મિનિંગ હા, એ એટલે ટાઈપ હું- કરી હોત તો પણ મને આઈડિયા આવી જાય જેમ મેં કર્યું હતું ખબર છે ને. એટલે ભૂલ થઈ ગઈ ભાઈ, બોલો આગળ. વિગત તને ખબર છે તારા ફેસની ઉપર કયા ભાવ હતા? હા વર્ષોથી તે ભાવ નહીં જોયા, આ એપિસોડમાં જોઈ લેજે તું. સાચી નાનપણમાં એ ટુકડો જીવ્યો હશે. આપણા નાનપણની બધી યસ યસ નાનપણ યાદ આવી ગયું ભલા પડી દોસ્ત. કીધું એમ 8 વર્ષમાં લઈ જાય. તમે લોકોએ બહુ જ સરસ પ્રયત્ન કર્યો. તો હવે મારો સમય થઈ ગયો. આઈ એમ ગોઈંગ. ઇટ્સ અ જોજો ટાઈમ. જોજો જોજો. Bye-bye. ફરી જોજો. See you. Thank you so much, dear. Thank you so much. રમતા રમતા કલાકની ઉપરનો સમય નીકળી ગયો. જ્યારે રંગીન વ્યક્તિત્વો જ્યારે પોતાની જીવતરની વાતો કરે ને ત્યારે એના રંગમાં આપણાથી રંગાય જેવા હું હોઉં, તમે હો કે કોઈ પણ એક વ્યક્તિ હૃદયની સાથેનો જોતો હોય. થેન્ક યુ સો મચ અમારા આમંત્રણને માન આપીને તમે લોકો અહીંયા આવ્યા ને તમારા અંગત જીવનની એ બધી ક્ષણો અમારી સાથે શેર કર્યા બદલ હું અને મારી ટીમ વતી અને મારા પ્રેક્ષકો વતી આપ સૌનો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. બાય બાય. મળીએ ફરી પાછા આવનારા નવા એપિસોડમાં. સી યુ.